હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે લગ્ન પ્રસંગમાં મળતા કે રેસ્ટોરન્ટમાં મળતા એવા હરાભરા કબાબ બનાવશું। આ હરાભરા કબાબ આપણે એકદમ નવી જ રીતે બનાવશું। શાકભાજીથી ભરપૂર એવા બનશે, ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને ઘરે એકદમ આસાનીથી બની જશે। કબાબ બનાવવાની શરૂઆત કરીએ એની પહેલાં તમને એક વિનંતી છે કે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો। તો ચલો હવે આપણે કબાબ બનાવવાની શરૂઆત કરીએ। સૌથી પહેલાં એક વાસણની અંદર 3 થી 4 કપ ગરમ પાણી નાખશું, અડધી ચમચી જેટલી ખાંડ એડ કરશું અને પછી 200 ગ્રામ જેટલી ધોઈને સાફ કરેલી પાલકને નાખશું। એકાદ મિનિટ માટે પાણીની અંદર રહેવા દેશું, ગેસ બંધ કરી દઈશું અને પછી તરત જ આપણે પાલકને પાણીમાંથી બહાર કાઢીએ અને એકદમ ઠંડા એવા પાણીની અંદર ટ્રાન્સફર કરી દઈશું। 30 સેકન્ડ માટે ઠંડા પાણીમાં રહેવા દઈશું અને પછી તરત જ આપણે એને એક ગરણીની અંદર કાઢી લઈશું અને પાણી નીતરવા માટે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે બીજા શાકભાજીને સાતળી લઈએ। એક પેનની અંદર 1 ચમચી તેલ નાખશું, એક રફલી ચોપ્ડ કરેલું કેપ્સિકમ નાખશું, 1 કપ જેટલા લીલા વટાણા નાખશું, અડધો કપ જેટલી લીલી ફણસી નાખશું અને પછી 200 ગ્રામ જેટલી આપણે બ્રોકોલી નાખશું। બધું જ બરાબર સરખી રીતે મિક્સ કરી દઈશું અને તેલની અંદર સરખી રીતે સતળાવા દઈશું। અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો નાખશું, 3 થી 4 લીલા મરચાં નાખશું અને અડધી ચમચી જેટલી ખાંડ નાખશું, જેનાથી શાકભાજીનો કલર છે એ એકદમ લીલો જળવાઈ રહેશે। સરખી રીતે મિક્સ કરી દઈશું। સતળાઈ જાય એટલે એને ઠંડો કરવા માટે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે આની પેસ્ટ બનાવવાની છે। પાલક પણ નીતરીને રેડી થઈ ગઈ છે તો એને આપણે એક મિક્સર જારની અંદર નાખી દઈશું। શાકભાજી પણ સરખી રીતે ઠંડા થઈ ગયા છે તો એને પણ આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને પછી આપણે એને મિક્સરની અંદર પલ્સમાં ગ્રાઇન્ડ કરવાનું છે। 3 થી 4 વાર પલ્સમાં કરવાનું, એટલે આવી રીતે અધકચરી એવી પેસ્ટ બની જશે। આપણે એને એકદમ પ્યુરી નથી બનાવવાની। હવે આપણે કબાબને અલગ રીતે બનાવવા માટે એક અલગ મસાલો બનાવવાનો છે। એક બાઉલની અંદર 1/3 કપ જેટલું છીણેલું ચીઝ લેશું, અડધા બાફેલા બટેટાને છીણી લેશું અને અડધું બીટ લઈ એને પણ આપણે ઝીણું ઝીણું છીણી લેશું। બધું સરખી રીતે રેડી થઈ જાય 1/4 ટીસ્પૂન જેટલી કાળા મરીનો ભૂકો એડ કરી દઈશું અને બધા જ મસાલાને સરખી રીતે મિક્સ કરી દઈશું। આમાં આપણે બીજા કોઈ મસાલા એડ નથી કરવાના, સોલ્ટ પણ નથી નાખવાનું કેમ કે ચીઝ ઓલરેડી સોલ્ટી હોય છે। હવે અથેળીની અંદર થોડુંક તેલ લગાડી અને આપણે આ મસાલામાંથી નાની નાની ટીકીઓ બનાવી લેવાની છે। આ સરસ મજાનું ગુલાબી કલરનું મિશ્રણ રેડી થઈ ગયું છે અને આ મિશ્રણમાંથી સરખી રીતે બધી જ ટીકીઓ રેડી કરી લઈશું। અને હવે આપણે બ્રેડ ક્રમ્સ બનાવવાના છે તો એક તાજી બ્રેડ મિક્સર જારમાં લઈ એને પણ આપણે પલ્સની અંદર ગ્રાઇન્ડ કરી લઈશું। 2 થી 3 વાર પલ્સ કરી દેવાનું એટલે આવું સરસ મજાનું મિશ્રણ રેડી થઈ જાય। હવે આપણે હરાભરા કબાબ બનાવવા માટેનો મસાલો રેડી કરી લઈએ। એક બાઉલની અંદર 4 બાફેલા બટેટાને છીણીને લઈ લઈશું અને પછી જે આપણે લીલા શાકભાજીની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈશું। 1/3 કપ જેટલા બ્રેડ ક્રમ્સ બનાવેલા એડ કરશું, એક મોટી ચમચી જેટલો કોર્નફ્લાવર એડ કરશું, અડધો કપ જેટલા ઝીણા સમારેલી લીલી કોથમીરને એડ કરશું, પિંચ ઓફ જેટલી હળદર એડ કરશું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું અને અડધી ચમચી જેટલા આપણે કાળા મરીનો ભૂકો એડ કરશું। 1 ચમચી આમચૂર પાવડર એડ કરશું, 1/4 ટીસ્પૂન જેટલી આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું અને 10 થી 12 આપણે સૂકવેલા ફુદીનાના પાન લઈશું, આવી રીતે મસળીને એડ કરી દઈશું। ફુદીનાના પાનથી હરાભરા કબાબનો ખૂબ સારો એવો ટેસ્ટ આવે છે। જો તમારી પાસે ફ્રેશ ફુદીના હોય તો એના પાનને ઝીણા સમારીને એડ કરી દેવા। હવે આ બધા જ મસાલાને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું અને ટીક્કી બને એવું મિશ્રણ રેડી કરશું। સરસ મજાનો ગ્રીન કલર આવી રેડી થઈ ગયો છે। એકદમ હેલ્ધી એવો ટિક્કી માટેનો મસાલો બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે આ મસાલામાંથી
એક સરખા લુવા બનાવી લેવાના છે અને એમાંથી આપણે કબાબનો શેપ આપી દેવાનો છે. અને હવે આપણે જે પિંક મસાલો બનાવ્યો હતો એને આ કબાબની અંદર કેવી રીતે નાખવા એ જોઈશું. તો કબાબ બનાવવા માટે બ્રેડ ક્રમ્સ, પિંક મસાલો, ગ્રીન મસાલો અને કાજુ રેડી છે. હથેળીની અંદર થોડુંક તેલ લગાડી આવી રીતે એક મીડિયમ સાઇઝનો લુવા જેવું મિશ્રણ લેવાનું. પછી 2 અંગૂઠાની મદદથી આવી રીતે પોળું કરતું જવાનું અને વચ્ચે જે આપણે પિંક કલરની નાની ટીકી બનાવી હતી એને એડ કરી અને પછી ચારેય બાજુથી આપણે ગ્રીન કલરના મસાલાથી કવર કરી દેવાનું. તમે જોઈ શકો છો કે સરસ મજાનું ગોળ એવું ટીકી જેવું શેપ બનાવી લેવાનું અને પછી આ કબાબ જેવો શેપ આપી દેવાનો. બધી જ બાજુથી હળવા હાથે ટીકી બનાવી લેવાની. હવે 1 બાય 1 બધી જ ટીકીઓને આવી રીતે રેડી કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ નવી રીતે બનેલા હરાભરા કબાબ બર્થડે પાર્ટી હોય કે કીટી પાર્ટી હોય કે ઘરે કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય બધાને ઇમ્પ્રેસ કરી દેશે. બધી જ ટીકીઓ બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે ઉપર થોડા બ્રેડ ક્રમ્સ લગાવવાના છે. તો આવી રીતે એક પ્લેટની અંદર બ્રેડ ક્રમ્સને લઈ લેવાના અને પછી એક ટીકી લઈ અને આવી બંને બાજુ સરખી રીતે બ્રેડ ક્રમ્સને લગાવી દેવાના અને હળવા હાથે થોડા એવા પ્રેસ કરી દેવાના. હવે ઉપર આપણે અડધા કાજુનો ભાગ લઈ અને આવી રીતે વચ્ચે સરસ રીતે પ્રેસ કરી દેવાનો. તો હવે આ હરાભરા કબાબ તળવા માટે રેડી છે. 1 બાય 1 બધા જ કબાબને આવી રીતે રેડી કરી દઈશું. ફ્રેન્ડ્સ, આ ટીકીને તમારે ફ્રાય ના કરવી હોય, તળવી ના હોય તો તમે એર ફ્રાય પણ કરી શકો છો અને સેલો ફ્રાય પણ કરી શકો છો અથવા તમે ઓવનની અંદર પણ મૂકી શકો છો. તો ફ્રેન્ડ્સ, બધી ટીકીઓ હવે તળવા માટે રેડી થઈ ગઈ છે. આ કબાબને તમે તરત પણ તળી શકો છો, પણ જો થોડીક વાર માટે તમે ફ્રીજમાં મૂકી દો તો સરસ રીતે સેટ થઈ જશે અને પછી તળશો તો સરસ મજાની ક્રિસ્પી બનશે. હવે આપણે કબાબ જોડે ખાવા માટેનું દહીં રેડી કરી લઈએ. એક અડધો કપ જેટલું એક બાઉલની અંદર દહીં લેશું, સરખી રીતે મિક્સ કરી દઈશું અને 1/3 સ્પૂન જેટલું આપણે સંચળ પાવડર લેશું. 3 થી 4 સૂકા પુદીનાના પાન લેશું, હાથની વડે મસળી અને દહીંની અંદર એડ કરી દઈશું. કબાબ જોડે આ દહીં ખૂબ ટેસ્ટી એવું લાગે છે. જો તમારે કોઈ ચટણી બનેલી રેડી ના હોય અને આવી રીતે દહીં બનાવીને ખાશો તો ખૂબ ટેસ્ટી એવું લાગશે. હવે કબાબ પણ રેડી થઈ ગયા છે તો આપણે એને તળી લઈએ. હવે એક નાનો એવો લુવો તેલની અંદર નાખી ચેક કરી લઈશું કે તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો તળવા માટે તેલ રેડી છે. તો 1 બાય 1 બધા જ કબાબને તેલની અંદર નાખી અને તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, ઘણીવાર કેવું થતું હશે કે આવી રીતે તમે તળવા જાઓ ત્યારે તેલની અંદર કબાબ છે છૂટા પડી જતા હોય છે, કટલેસ છે એ છૂટું પડી જતું હોય છે. તો એના માટે શું કરવાનું, સૌથી પહેલાં એક નાનો એવો મસાલાનો ભાગ લઈ એની નાની ટીકી બનાવી અને પછી તેલની અંદર નાખી દેવાનું. જો એ છૂટું પડી જાય તો એનો મતલબ કે હજી બ્રેડ ક્રમ્સ કે કોર્નફ્લાવરની જરૂર છે. તો પછી એ જ મિશ્રણની અંદર થોડા બ્રેડ ક્રમ્સ ઉમેરી અને ફરીથી ટ્રાય કરી જોવાનું, એટલે એકદમ સરસ રીતે ટીકીઓ કે કબાબ બનીને રેડી થઈ જશે. જો તમે જોઈ શકો છો કે બધા જ કબાબ તળાઈને રેડી થઈ ગયા છે તો એને આપણે દહીં અને કેચઅપ જોડે સર્વ કરશું. હવે આપણે કટ કરીને પણ જોઈ લઈએ કે અંદર જે આપણે પિંક કલરની ટીકી બનાવીને એડ કરી હતી એ કેટલી સારી એવી દેખાઈ આવે છે. ખૂબ સારો એવો લુક આવે છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ એવી બની હતી. તો ફ્રેન્ડ્સ, લગ્ન પ્રસંગમાં મળતા કે રેસ્ટોરન્ટમાં મળતા એવા હરાભરા કબાબ બનીને રેડી થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આ એકદમ નવી જ રીતે કબાબ બનીને રેડી થયા છે. ખૂબ જ હેલ્ધી એવા, સ્વાદિષ્ટ એવા અને શાકભાજીથી ભરપૂર એવા કબાબ બન્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને આ મારા નવી રીતે કબાબની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને જો તમને મારી રેસીપીઓ પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન મળતું રહે. થેન્ક યુ ફોર વોચિંગ. ફરીથી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.